ચોથું સેવન છે દ્રષ્ટિ માત્ર કરીને સેવન થાય. શાનાથી? કાકાજી બહુ પ્રસંગો કહેતા, 4 પ્રસંગો. દ્રષ્ટિએ કરીને સેવન કરવાનું એ મોટા પુરુષ કરે. હજારો માઇલ દૂર હોય પણ એના થઈને રહીએ તો દ્રષ્ટિએ કરીને આપણું સેવન કરે. સાથે હોય કે ના હોય, એના થઈને રહેવું પડે. દ્રષ્ટિએ કરીને આપણું સેવન કરે. આ આત્માના છત્તરની વાતો છે.